જંબુસર ખાતે આવેલ નવયુગ વિદ્યાલયમાં પ્રજાસત્તાક પર્વનો કાર્યક્રમ હર્ષોલ્લાભેર ઉજવાયો હતો। કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ મહેમાનના હસ્તે દીપ પ્રાગટ્ય કરી મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની વિશેષતા એ રહી કે શાળાની જ વિદ્યાર્થીની 10મા ધોરણમાં 96% ગુણ પ્રાપ્ત કરનાર જીનલબેન ધર્મેશભાઈ જાંબુના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। પ્રસંગોપાત શાળાના ટ્રસ્ટી રણછોડભાઈ પટિયાર, શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર તથા જીએલ જાંબુએ પ્રાસંગિક પ્રવચન કરી વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી। આ ઉપરાંત શાળાના ભૂતપૂર્વ શિક્ષક સ્વર્ગવાસી ભૂપેન્દ્રભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે રત્નેશભાઈ શાહે વિદ્યાર્થીઓ તથા સમગ્ર શાળા પરિવારને મીઠું મોઢું કરાવ્યું હતું। આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, વાલીશ્રીઓ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક સબીરભાઈ મિર્ઝાએ સુચારુ રીતે કર્યું હતું। નવયુગ વિદ્યાલય જંબુસરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી રંગે ચંગે થઈ। આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના પ્રભુ તુમ કહાં રહેતે હો થી થઈ હતી। ઉલ્લેખનીય બાબત એ હતી કે આ જ શાળાની વિદ્યાર્થીની કે જેમને 10મા ધોરણમાં 96% પ્રાપ્ત કર્યા હતા એવા કુમારી જીલ ધર્મેશભાઈ જાંબુના હાથે ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી શ્રી રણછોડભાઈ પડિયાર, શ્રી દિલીપસિંહ સોલંકી, શ્રીમતી હનીફાબેન વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। અંતે નવયુગ વિદ્યાલયના આદર્શ આચાર્ય સ્વર્ગસ્થ ભૂપેન્દ્રભાઈ શાહ સાહેબના જન્મદિવસ આજે હોય તેમના દીકરા શ્રી રત્નેશભાઈ શાહે શાળા પરિવારને અને વિદ્યાર્થીઓને મીઠું મોઢું કરાવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આદર્શ શિક્ષક શ્રી સાબીરભાઈ મિર્ઝાએ કર્યું હતું।